નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે જેમાં આપણે ધોરણ 11 અને 12 કોમર્સ અને આર્ટ્સની અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયના કેટલાક ચેપ્ટર અને એના પ્રશ્નો અને મુદ્દાઓ મૂકેલા છે. ધોરણ 12 ની અંદર SPCC મૂકેલું છે. આપણે કેટલાક મુદ્દા અને કેટલાક પારિભાષિક શબ્દોની સમજ આપેલી છે અને ધોરણ 12 ની અંદર આપણે PA ના પણ કેટલાક હેતુલક્ષી અથવા તો મહત્વના લાગતા પ્રશ્નોના આપણે વિડિયો મૂકેલા છે. આજે આપણે ધોરણ 11 2025 ની અંદર જે વાર્ષિક પરીક્ષાનું પેપર હતું શાંતિપની સંકુલના સંદર્ભમાં મહેસાણા જિલ્લાની અંદર એ પેપરને આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સની અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયના વાર્ષિક પરીક્ષા 2025 ના 80 માર્ક્સના પેપર સોલ્યુશન માટે આપણે જઈ રહ્યા છીએ. તો પહેલા વિભાગ 1 વિભાગ A ના સંદર્ભમાં આપણે જોઈશું. તો વિભાગ A ની અંદર 16 હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે. તો 16 પ્રશ્નો અને એના જવાબને શાંતિથી સમજીએ છીએ. હેતુલક્ષી પ્રશ્નોમાં પહેલો, ઇકોનોમિક શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો ઓઇકોનોમિકોસ, ઇકોલોજી, ફિલો કે નોમોસ? તો ઓઇકોનોમિકોસ. ઓકે, ભૂલાય નહીં. ગ્રીક શબ્દ ઓઇકોનોમિકોસ ઉપરથી ઇકોનોમિક શબ્દ ઉતરી આવ્યો છે. નંબર 2, સંપત્તિ નીચે આપેલા વિકલ્પમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? તો સંપત્તિનું કયું લક્ષણ નથી નીચેનામાંથી? તો ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, તેની છત હોવી જોઈએ, બાહ્ય રૂપ ધરાવે છે, વિનિમય પાત્રતા ધરાવે છે. તો તેની છત હોવી જોઈએ એ લક્ષણ સંપત્તિનું નથી. બાકીના ત્રણે ત્રણ સંપત્તિના લક્ષણો છે. આ રીતે ભૂલાય નહીં. આપને ખાસ ધ્યાન દોરી લો કે ઘણી વખતે નકારાત્મક પ્રશ્નો પણ પૂછવામાં આવે છે. નથી છે એવું બરાબર છે, નથી પણ કેટલીક વખતે પૂછાતું હોય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ત્રીજો પ્રશ્ન આપણે જોઈશું. વ્યક્તિની આવક અને વસ્તુની માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો વ્યક્તિની આવકમાં વધારો થાય તો વસ્તુની માંગમાં પણ વધારો થશે. વ્યક્તિની આવકમાં ઘટાડો થાય તો વસ્તુની માંગમાં પણ ઘટાડો થાય. તો સંબંધ કેવો થશે? સીધો સંબંધ થશે. એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી હોય તો તેવી વસ્તુઓને, એક વસ્તુઓના સ્થાને બીજી વસ્તુ વાપરી શકાતી હોય તો તેને અવેજી વસ્તુઓ કહે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, પાંચમો, ભવિષ્યમાં ભાવ ઘટવાની અટકળ હોય તો પેઢી વર્તમાનમાં પુરવઠામાં શું કરશે? ભવિષ્યમાં ભાવ જો ઘટવાના હશે તો વર્તમાનમાં પેઢી વસ્તુના પુરવઠામાં વધારો કરે છે. સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? સરેરાશ ખર્ચની રેખા શરૂઆતમાં ઉત્પાદન વધતા ઘટે છે, ત્યાર પછી કોઈ ન્યૂનતમ સપાટીએ પહોંચે છે અને ત્યાર પછી ઉત્પાદન વધતા ખર્ચ પણ વધે છે. તો સરેરાશ ખર્ચની રેખાનો આકાર યુ આકારનો હોય છે. ભૂલાય નહીં. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 5 અને 6, ત્યારબાદ 7, કાયમી કર્મચારીઓનું વેતન એ કેવા પ્રકારનો ખર્ચ ગણી શકાય? અસ્થિર, સરેરાશ, વૈકલ્પિક કે સ્થિર? તો સ્થિર ખર્ચ ગણી શકાય. કાયમી કર્મચારીઓને ચૂકવવામાં આવતો પગાર કે વેતન એ સ્થિર ખર્ચ ગણી શકાય. કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ બંધ હોય છે? તો ઇજારાની અંદર પેઢીઓનો પ્રવેશ બંધ હોય છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન માટે કહું તો કિંમત ભેદભાવ કયા પ્રકારના બજારનું લક્ષણ છે? તો કિંમત ભેદભાવ પણ ઇજારાની અંદર જ જોવા મળે. ભારતમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? તો માળખાગત બેરોજગારી જોવા મળે છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન બોલીએ તો આપણે 11મો, ભારતમાં રેલવેની શરૂઆત 16 એપ્રિલ 1853 મુંબઈથી થાણા વચ્ચે આશરે 22 માઇલ એ રીતે શરૂઆત થઈ. 12મો પ્રશ્ન, આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું જ દેશમાં ઉત્પાદન કરવામાં આવે તો તેને આયાત અવેજીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આયાત થતી અથવા તો આયાત થતી વસ્તુ જેવી જ વસ્તુ દેશમાં જ ઉત્પાદન હાથ ધરવામાં આવે તો તેને આયાત અવેજીકરણ તરીકે ઓળખવામાં આવે છે. 13મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ આવક રાષ્ટ્રીય આવકની અંદર ગણાય છે અથવા તો ગણાશે? દાણચોરીની આવક, બેરોજગારી ભથ્થાની આવક, પેન્શનની આવક કે પુસ્તકોના કોપીરાઇટ્સની આવક? તો નીચેનામાંથી કઈ આવક ગણાશે? ભૂલાય નહીં રાષ્ટ્રીય આવકની ગણતરીની અંદર. ફરીથી બોલું છું,
નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય આવકમાં ગણાશે? તો પુસ્તકોના કોપીરાઇટ્સની આવક એ રાષ્ટ્રીય આવક તરીકે ગણાશે. 14મો પ્રશ્ન, વસ્તુ કે સેવાના આંતરરાજ્ય વેચાણ પર કયા પ્રકારનો જીએસટી લાગશે? તો ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આઈજીએસટી લાગશે. ક્લિયર આપણને ખ્યાલ આવે છે એટલા માટે. આગળનો 15મો પ્રશ્ન, પ્રાકૃતિક ખેતીના આયામોની જે 5 આયામોને જે છણાવટ કરી એ કોણે કરી? તો પદ્મશ્રી ડોક્ટર સુભાષ પાલેકરજીએ કરી. સામાન્ય રીતે દર કેટલા દિવસે જમીનને જીવામૃત આપવું જોઈએ? તો દર 15 દિવસે આપવું જોઈએ. દર 15 દિવસે જીવામૃત આપવું જોઈએ. ભૂલાય નહીં, સમજવા માટે ખાસ. આ વિભાગ એ ના 16 પ્રશ્નો હેતુલક્ષી પ્રશ્નો તરીકે પૂછાય છે. ત્યારબાદ હેતુલક્ષીના સંદર્ભમાં આગળ વધીએ તો 2 ગુણના પ્રશ્નો 1 ગુણના પ્રશ્નો વિભાગ બી ની અંદર 8 પ્રશ્નો પૂછાય અને 8 એના પ્રશ્નોના આન્સર. માંગમાં વિસ્તરણ અને સંકોચન ક્યારે સર્જાય છે અથવા તો ક્યારે શક્ય બને છે? માંગમાં વિસ્તરણ સંકોચન ક્યારે શક્ય બને છે? થોડું ધ્યાન રાખીને જજો, જરા સમજવા માટે હું લખી રહ્યો છું. જ્યારે અન્ય પરિબળો યથાવત રહે અને કિંમતમાં ફેરફાર થાય તો અથવા તો કિંમતમાં ફેરફાર થતા માંગમાં વિસ્તરણ સંકોચન થાય છે. અન્ય પરિબળો યથાવત રહે, અન્ય પરિબળો યથાવત રહે અને કિંમતમાં ફેરફાર થાય, કિંમતમાં ફેરફાર થતા માંગમાં વિસ્તરણ સંકોચન શક્ય બને છે. ભૂલાય નહીં. આગળનો પ્રશ્ન 18મો, પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? તો પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે. પૂરા વાક્યમાં જવાબ લખજો, એ પ્રેક્ટિસ રાખજો. નેક્સ્ટ યર 12 કોમર્સ ની એટલે કે એક્ઝામ ની અંદર, બોર્ડની એક્ઝામ ની અંદર પૂરા વાક્યોના જવાબ લખાય એ ઈચ્છનીય છે. માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ કેટલી? તો અથવા તો રીતો કેટલી? તો માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવાની પદ્ધતિઓ છે 3. પહેલી ગુણોત્તરની પદ્ધતિ, બીજી કુલ ખર્ચની પદ્ધતિ, ત્રીજી ભૌમિતિક પદ્ધતિ અથવા તો રીત. જગાત એટલે શું? ખાસ 7મા પાઠમાંથી આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર જે કરવેરો નાખવામાં આવે છે, આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર જે કરવેરો નાખવામાં આવે છે તેને જગાત તરીકે ઓળખવામાં આવે છે. આ વિભાગ બી ના 4 પ્રશ્નો. બાકીના બીજા 4 પ્રશ્નો આપણે જોઈશું. એફડીઆઈ નું પૂરું નામ આપો. તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. માથાદીઠ આવકને જાણવા માટેનું સૂત્ર તો દેશની કુલ રાષ્ટ્રીય આવક, દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી. સમજવા માટે ભૂલાય નહીં. સૂત્ર માથાદીઠ આવક બરાબર દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી. સામાન્ય રીતે સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? સામાન્ય રીતે સંસદમાં અંદાજપત્ર દેશના નાણાં મંત્રી કરે છે. અંદાજપત્ર રજૂઆત. વાપસા કોને કહે છે? વાપસા કોને કહીશું? તો 50% પાણીની બાષ્પ છે અને 50% હવા છે. આ પ્રકારના મિશ્રણના સ્વરૂપને વાપસા કહે છે. 50% પાણીની બાષ્પ, 50% પાણીની બાષ્પ છે અને 50% હવા છે. આનું યોગ્ય મિશ્રણ જે થશે એને શું કહીશું આપણે? વાપસા તરીકે ઓળખવામાં આવે છે. પાણીની બાષ્પ 50% અને હવા 50% હોય તેવા મિશ્રણના સ્વરૂપને વાપસા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ વિભાગ બી ના 8 પ્રશ્નો પૂરા કર્યા છે. હવે વિભાગ સી માટે 9 પ્રશ્નો પૂછાય છે. અહીંયા જનરલ ઓપ્શન આપણને મળશે અને 9 અટેન્ડ કરવાના હોય છે આપણને. તો પહેલો 25મો પ્રશ્ન, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણો પણ બે આપો. આર્થિક પ્રવૃત્તિના 2 ઉદાહરણ આપો, બિન આર્થિક પ્રવૃત્તિના 2 ઉદાહરણ આપો. આર્થિક પ્રવૃત્તિના
ઉદાહરણોમાં ખાલી સમજવા માટે બોલું તો આર્થિક પ્રવૃત્તિની અંદર ખેડૂત ખેતી કામ કરે અને બદલામાં આવક મેળવે તો તે આર્થિક પ્રવૃત્તિ છે. શિક્ષક સ્કૂલમાં ભણાવે તો તે આર્થિક પ્રવૃત્તિ છે. થિયેટરમાં જઈને ફિલ્મ જોવું આર્થિક પ્રવૃત્તિ છે. સમજવા માટે ડોક્ટર દર્દીઓની સારવાર કરે તો તે આર્થિક પ્રવૃત્તિઓ છે. બિન આર્થિક પ્રવૃત્તિઓના પણ બે ઉદાહરણ આપો. હું જરા વધારે બોલ્યો છું. બિન આર્થિક પ્રવૃત્તિઓમાં શિક્ષક સમજો પોતાના બાળકને ભણાવે અથવા લાગણીવશ કોઈ વિદ્યાર્થીને ટ્યુશનના સંદર્ભમાં કોઈ ફી નથી લેતો, લાગણી રાખીને કે ભાઈ ઓકે તમારી નથી મારે ફી લેવાની, તો એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાશે. કોઈ આયા પોતાના બાળકની ઉછેર કરે, ડોક્ટર પોતાના બાળકની એમ કે સારવાર કરે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાશે. એ સિવાય પણ ઘણા બધા લઈ શકાય. વેપારી સ્વ વપરાશ માટે વસ્તુઓ પોતાના ઘરે ઉપાડ તરીકે લઈ જાય અને પોતાના જ માટે વપરાશ માટે ખર્ચ કરે, વસ્તુઓ વાપરે તો તે બિન આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણો ગણાશે. નાશવંત વસ્તુઓ એટલે શું? નાશવંત વસ્તુઓ કોને કહેવાય? તો જે વસ્તુઓનો વપરાશ કરવાની સાથે જ અંત આવી જતો હોય, જે વસ્તુઓનો વપરાશ કરવાની સાથે જ અંત આવી જતો હોય તો તેવી વસ્તુઓને નાશવંત વસ્તુઓ કહે છે. ભૂલાય નહીં, વપરાશ કરવાની સાથે જ, અથવા વધારે ડીપમાં લખીએ છીએ એટલે વખતે આપણે ધ્યાન દોરીશું. દાખલા તરીકે બિસ્કિટ, ફળો, શાકભાજી, દૂધ વગેરે આ એવી ચીજ વસ્તુઓ છે કે જેમનો સમયગાળો ખૂબ જ ઓછો હોય છે. જો આવી વસ્તુઓ વપરાશમાં લેવામાં ના આવે તો પણ તે લાંબો સમય સુધી ટકી શકતી નથી, એટલે કે તે બગડી જાય છે. આપણી ભાષામાં તેવી વસ્તુઓને નાશવંત વસ્તુઓ કહીશું. ઉદાહરણ મેં આપી દીધા છે, સાથે સાથે ઉદાહરણને સમજાવી પણ દીધું છે. ઓકે, ભૂલાય નહીં. ત્યાર પછી વેપાર ચક્રના કેટલા તબક્કા છે? તો વેપાર ચક્રના 4 તબક્કા છે, જેમાં પહેલું તેજી, ત્યાર પછી ઓટ, પછી મંદી, ત્રીજું અને ચોથું સુધારણા. 2 ગુણની અંદર પ્રશ્ન, આવા પ્રશ્નો લખવા બહુ સારા, મજા આવે. 2 ગુણના સંદર્ભમાં એક પ્રશ્ન તમારો 1 માર્ક્સ તમારો એનો છે કે વેપાર ચક્રના તબક્કા કેટલા છે? તો કે 4. કયા કયા? તો પહેલું તેજી, ઓટ, મંદી અને સુધારણા. ઉત્પાદનનો અર્થ સમજાવો. ચોક્કસ સમયે ઉત્પાદનના સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય છે તેને ઉત્પાદન કહે છે. રિપીટ કરું છું. ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં ચીજ વસ્તુઓનું અથવા તો વસ્તુઓનું ઉત્પાદન થાય છે અથવા વસ્તુઓ ઉત્પન્ન થાય છે તેને ઉત્પાદન કહે છે. હજુ ત્રીજી વખત બોલી જાઉં છું. ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય છે તેને ઉત્પાદન કહે છે. 28મો પ્રશ્ન આપણે અહીંયા પૂરો કર્યો. નેક્સ્ટ આગળ વધીએ. વિભાગ સી 2 ગુણના પ્રશ્નની અંદર 29મો પ્રશ્ન. લાંબા ગાળે બધા ખર્ચાઓ અસ્થિર એટલે કે બદલાતા થઈ જાય છે. લાંબા ગાળે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું વર્ગીકરણ જોવા મળે છે, પણ લાંબા ગાળે બધા જ ખર્ચાઓ કેવા બની જાય છે? અસ્થિર. આ વિધાનને સમજાવો. તો પ્રોફેસર બેનહામ, ભૂલાય નહીં, નામ છે એમનું પ્રોફેસર બેનહામ. પ્રોફેસર બેનહામ જણાવે છે કે લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ જેવું એવું વર્ગીકરણ જોવા મળતું નથી. લાંબા ગાળે તો બધા જ ખર્ચા કેવા થઈ જાય છે? અસ્થિર જ હોય છે. ટૂંકા ગાળામાં ખર્ચનું જે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચમાં વર્ગીકરણ કે વિભાજન થાય છે તે લાંબા ગાળે બિનઉપયોગી અપ્રસ્તુત બની જાય છે. લાંબા ગાળે ઉત્પાદનનું પ્રમાણ વધારવા માટે પેઢીઓએ ઉત્પાદનના સાધનોનું પ્રમાણ પણ વધારવું પડશે, એટલે કે સાધનોનું પ્રમાણ વધતા ખર્ચાઓ પણ વધે છે. સ્થિર ખર્ચ સ્થિર રહેતો નથી, પેઢીનું કદ મોટું બને છે, પરિણામે અસ્થિર ખર્ચા ઉત્પાદનની સાથે વધતા જ જાય છે. આમ લાંબા ગાળે સ્થિર ખર્ચ જેવું એવું કંઈ જોતું નથી. બધા જ ખર્ચાઓ કેવા બની જાય છે? અસ્થિર બની જાય છે. પ્રોફેસર બેનહામ, એમનું નામ લખવું ભૂલાય નહીં. આગળ વધીએ છીએ. કિંમત ભેદભાવનો અર્થ સમજાવો. કિંમત ભેદભાવ એ ઇજારાનું, હમણાં જ આપણે હેતુલક્ષીના પ્રશ્નમાં હતો કે કિંમત ભેદભાવ એ કયા બજારનું લક્ષણ છે? તો ઇજારાનું છે. જ્યારે કોઈ વ્યક્તિ ઇજારો ભોગવતો હોય, મોનોપોલી હોય, જ્યારે
ઇજારો ભોગવતો હોય ત્યારે બે રીતના હોઈ શકે, ખરીદનારનો પણ ઇજારો હોય, વેચનારનો પણ ઇજારો હોય. સમજવા માટે તો કિંમત ભેદભાવ સમજવા માટે લઉં તો રેલવેનો ઇજારો છે અથવા કોઈ હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે એનો ઇજારો છે, એટલે કે અહીંયા ભારતમાં રેલવેના સંદર્ભમાં બીજી કોઈ એવી કંપની સંસ્થા કે જાહેર નથી કોઈ કંપની કે જે રેલવે જેવી સેવા આપતી હોય. તો રેલવેનો ઇજારો થયો આ સંદર્ભમાં કિંમત ભેદભાવને સમજાવવાનું છે. રેલવે કઈ રીતે ભેદભાવ એને શું પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કિંમત ભેદભાવ. એક સમાન વસ્તુ કે સેવાની જુદી જુદી કિંમત વસૂલવી તો એ કિંમત ભેદભાવ કહેવાશે. જુદા જુદા ખરીદદારો પાસેથી જુદી જુદી કિંમત વસૂલવી તો એ પણ કિંમત ભેદભાવ કહેવાશે. અથવા વસ્તુના જુદા જુદા ઉપયોગ અનુસાર જુદી જુદી કિંમત વસૂલવાની પ્રક્રિયાને કિંમત ભેદભાવ કહે છે. પણ મારી દ્રષ્ટિએ અહીંયા ઉદાહરણ લખવું જોઈએ. દાખલા તરીકે રેલવે અમદાવાદથી મુંબઈની રેલવે જાય છે તો તેમાં સમજો કે 300 રૂપિયાની ટિકિટ વાળો પણ વ્યક્તિ મુસાફર બેઠો છે અને 3000 ની ટિકિટ ખર્ચીને પણ વ્યક્તિ બેઠો છે. તો અહીંયા મતલબ અહીંયા વસ્તુ કે સેવા જે આપે છે એ ખરીદનાર એ કઈ કિંમત અલગ અલગ કિંમત ચૂકવે છે અથવા તો વેચનાર અલગ અલગ સેવામાં ફેરફાર કરીને 300 રૂપિયાની ટિકિટમાં એ જનરલ ડબ્બામાં મુસાફરી કરશે, જ્યારે 2500 3000 ની ટિકિટનો દર ખર્ચ્યો હશે તો એ એસી ટાયર કે એ પ્રમાણે મતલબ કે વ્યવસ્થિત કોઈ કમ્પાર્ટમેન્ટની અંદર મુસાફરી કરતો હોય છે. તો આ ઇજારો એટલે કે કિંમત ભેદભાવ એ ઇજારાનું એક આગવું લક્ષણ. ફરીથી બોલું છું, કિંમત ભેદભાવ એક સમાન વસ્તુ કે સેવાની જુદી જુદી કિંમત વસૂલવી, એક જ વસ્તુ કે એક જ સેવાની અલગ અલગ કિંમત લેવી અથવા જુદી જુદી વસ્તુના જુદા જુદા ઉપયોગ અનુસાર જુદી જુદી કિંમત વસૂલવાની પ્રક્રિયાને આપણે કિંમત ભેદભાવ કહીશું. આગળનો પ્રશ્ન, હોમ ચાર્જીસ એટલે શું? હોમ ચાર્જીસ એટલે હોમ ચાર્જીસ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ભારતના બ્રિટિશ હુકુમત વહીવટીય ચાર્જ જે ચૂકવવો પડતો જેને હોમ ચાર્જીસ તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ કરું છું, બ્રિટિશ શાસન વહીવટ માટે ભારતે બ્રિટિશ શાસનને અથવા તો બ્રિટિશરોને વહીવટ ભારતમાં જે કરે છે એના બદલામાં જે કોઈ ચાર્જ ચૂકવવો પડતો તેને હોમ ચાર્જીસ અથવા ભરણા તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ કરું છું, બ્રિટિશ શાસનના વહીવટ માટે ભારતે ચૂકવવો પડતો ચાર્જ એટલે હોમ ચાર્જીસ અથવા ભરણા તરીકે ઓળખવામાં. આવા હોમ ચાર્જીસ અથવા ભરણા બ્રિટિશ અધિકારીઓને ચૂકવાતો પગાર, ભથ્થા, પેન્શન, લશ્કરી ખર્ચ, દેવા ઉપરના વ્યાજની રકમ વગેરે જેવી બાબતોનો સમાવેશ એ વખતે જ્યારે એમ કે અંગ્રેજો શાસન કરતા હતા બ્રિટિશ શાસન દરમિયાન એ વખતે એ પ્રકારના હોમ ચાર્જીસ ભારતને ચૂકવવા પડતા હતા. તમને ખ્યાલ પણ હશે, વર્ષ 1924-25 ની અંદર હોમ ચાર્જીસ તરીકે લગભગ ભારત સરકારે બ્રિટિશોને 300 લાખ પાઉન્ડ જેટલો હોમ ચાર્જીસ ચૂકવેલો અને વર્ષ 1945 ની અંદર 20 વર્ષના પછીના સમય માટે 1350 લાખ પાઉન્ડ જેટલો હોમ ચાર્જીસ તરીકેનો આપણે ખર્ચ અથવા તો આપણો બોજો આપણે એમને ચૂકવેલો. નેક્સ્ટ ક્વેશ્ચન, એમઆરટીપી એક્ટ નું પૂરું નામ લખો અને આ કાયદો શા માટે ઘડવામાં આવ્યો? મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ, ઇજારાશાહી નિયંત્રણ ધારો. મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ, ઇજારાશાહી નિયંત્રણ ધારો આનું પૂરું નામ છે. આ એમઆરટીપી એક્ટ શા માટે ઘડવામાં આવ્યો? તો ઉદ્યોગો ઇજારો ન સ્થાપી શકે, એટલા મોટા ન બની શકે કે કોઈ ઉદ્યોગ કે કંપની એ પોતાનો ઇજારો સ્થાપી દે એના સંદર્ભમાં, મૂડીરોકાણના સંદર્ભમાં
આ કાયદો ઘડવામાં આવ્યો. ઓકે, વર્ષ 1969. અને યાદ હશે 1969 અને 2002 માં એનું નામકરણ બદલવામાં આવ્યું, એટલે કે કાયદામાં ફેરફાર કર્યો આપણે. આર્થિક સુધારા બાદ આપણે એને કોમ્પિટિશન એક્ટ તરીકે એને રજૂ કર્યો 2002 માં. ઓકે, નેક્સ્ટ આગળ વધી જઈએ છે 29, 30, 31, 32 અને નેક્સ્ટ 33મો પ્રશ્ન. વિકાસશીલ દેશોમાં કયું અંદાજપત્ર બને છે? તો વિકાસશીલ દેશોમાં ખાધવાળું અંદાજપત્ર બને છે. ખાધવાળું અંદાજપત્ર બને છે. શા માટે? કેમ? ખાધવાળું અંદાજપત્ર કેમ બને છે? કારણ કે વિકાસશીલ દેશોની સરકારો આર્થિક વિકાસ માટે જાહેર ખર્ચ ખૂબ કરે છે. જેમ કે સમજવા માટે બોલું, સંરક્ષણ, શિક્ષણ, આરોગ્ય, સામાજિક સેવાઓ, આવી બધી બાબતો પાછળ ખૂબ જ મોટા પ્રમાણમાં વિકાસશીલ દેશોની સરકાર ખર્ચ કરતી હોય છે. વળી સરકાર પાસે આવકના જે સાધનો છે એ ખૂબ જ ઓછા હોય છે અને સાથે સાથે દેશના લોકોની માથાદીઠ આવક ખૂબ જ નીચી હોય છે, એટલે કે દેશના લોકો કરવેરા ભરવાની ક્ષમતા પણ ધરાવતા નથી. તેથી આવક કરતા ખર્ચ વધી જાય છે અને વિકાસશીલ દેશોમાં અંદાજપત્ર કેવું બને છે? ખાધવાળું. કેટલાક બાળકો માટે રિપીટ કરી લઉં, કદાચ કોઈને ઉતાવળ પડી હોય તો. વિકાસશીલ દેશોમાં ખાધવાળું અંદાજપત્ર બને છે કારણ કે વિકાસશીલ દેશોની સરકાર એ જાહેર ખર્ચ વધારે કરે છે. લોકોને માટેની સગવડો સુવિધાઓ વધારવા માટે, લોકોના જીવન ધોરણમાં સુધારો આવે એ પ્રકારના ખર્ચાઓમાં વધારે ખર્ચ કરતી હોય છે. જેમ કે જાહેર ખર્ચના સંદર્ભમાં સામાજિક ખર્ચાઓ કરે છે, શિક્ષણ, આરોગ્ય, સંરક્ષણ ખર્ચ વગેરે જેવા મહત્વના ખર્ચ કરતી હોય છે. તો સામે બદલામાં સરકારને આવકના જે સ્ત્રોત છે એ ખૂબ જ ઓછા હોય છે અને વળી દેશના લોકોની માથાદીઠ આવક ખૂબ જ ઓછી હોય છે, એટલે મોટા ભાગના લોકો કરવેરા ભરતા નથી અથવા કરવેરા રૂપી જે પ્રત્યક્ષ આવક જે સરકારને પ્રત્યક્ષ ઇન્કમ ટેક્સની આવકમાં જે વધારો થવો જોઈએ એવા પ્રકારની આવક સરકારને થતી નથી. આમ આવક કરતા ખર્ચ વધી જાય છે અને વિકાસશીલ દેશોનું અંદાજપત્ર ખાધવાળું બને છે. અંદાજપત્રીય ખાધના પ્રકારો જણાવો છે. અંદાજપત્રના જે ખાધ પડે છે એ ખાધના પ્રકારો છે 4. પહેલું એક મહેસૂલી ખાધ, બીજી અંદાજપત્રીય અથવા અંદાજપત્રની ખાધ એવું બોલાશે. થર્ડ રાજકોષીય ખાધ અને છેલ્લી નીતિ વિષયક કોઈ એનું મહત્વ નથી તેવી ખાધ એટલે પ્રાથમિક ખાધ. અંદાજપત્રીય ખાધના પ્રકારો છે 4: મહેસૂલી ખાધ, અંદાજપત્રીય ખાધ અથવા અંદાજપત્રની ખાધ, રાજકોષીય ખાધ અને પ્રાથમિક ખાધ. કૌટિલ્યએ રાજકોષ વધે તે માટે જે આવકના સ્ત્રોત દર્શાવ્યા છે એ કેટલા છે અને કયા કયા? તો કૌટિલ્યએ રાજકોષમાં વધારો થાય તે માટેના આવકના સ્ત્રોત 7 દર્શાવ્યા છે. જેમાં પહેલું સમજવા માટે જરા અલગ રીતે બોલતો જાઉં છું. નગર, ગામ, ત્યાર પછી સિંચાઈ, નગર, ગામ, સિંચાઈ, ખાણ, પશુપાલન, એના પહેલા જંગલ, પછી પશુપાલન અને 7મા નંબરમાં આવશે વેપાર વાણિજ્ય. રિપીટ કરી લઉં છું. કૌટિલ્યએ રાજકોષ વધારવા માટે કેટલા સ્ત્રોત આપ્યા? તો 7 સ્ત્રોત. પહેલું છે નગર, ગામ, સિંચાઈ, ખાણ, જંગલ, પશુપાલન, વેપાર વાણિજ્ય. આ 7 સ્ત્રોત દર્શાવે છે. પ્રાકૃતિક ખેતીના આયામો જણાવો. તો પ્રાકૃતિક ખેતીના આયામો છે 5. પહેલું છે જીવામૃત, બીજું એટલે એના સાથે સાથે જીવામૃત અને ઘન જીવામૃત, બીજું છે બીજામૃત, ત્રીજું છે આચ્છાદન અથવા આવરણ, 4 વાપસા અને 5 જૈવ વિવિધતા અથવા સહજીવન. રિપીટ કરું છું.
પ્રાકૃતિક ખેતીના આયામો જે ડોક્ટર સુભાષ પાલેકરે દર્શાવ્યા છે એ 5 આયામો દર્શાવે છે. પહેલું જીવામૃત, ઘન જીવામૃત. 2 બીજામૃત. 3 આચ્છાદન કે આવરણ. 4 વાફસા. 5 જૈવ વિવિધતા અથવા સહજીવન. એના 5 આયામો. તો અહીંયા તમારા ABC વિભાગને હું અહીંયા કમ્પ્લીટ કરું છું. વિભાગ D અને E ના પ્રશ્નો અને તેના સોલ્યુશન, મતલબ કે ઔપચારિકતા થોડું રાખીશું, મોટા પ્રશ્નો છે એટલા માટે. પણ ABC સેક્શન અહીંયા તમને પૂરેપૂરો સોલ્વ કરીને આપ્યો છે. તમારી પાસે કદાચ અગાઉના કોઈ પેપરો પડ્યા છે પણ અહીંયા નવું એક ચેપ્ટર 12મું ઉમેરાયું છે એટલા માટે ખાસ જરા કરજો. ના નથી પણ તેમ છતાં 12મા ચેપ્ટરને પણ અલગ રીતે તમે એને પ્રાધાન્ય આપી દેજો. જો આ મારો વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય તો અન્ય વિદ્યાર્થીઓને, ગામડાના વિદ્યાર્થીઓને, અન્ય કેટલાક તમારા સગા સંબંધીઓના દીકરાઓ કે દીકરીઓ માટે વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. થેન્ક યુ.